ઘણા લોકોને આદત હોય છે કે જમ્યા પછી ફ્રીજમાં ખાવાનું બાકી રાખે છે. ફ્રીજમાં રાખેલા ખોરાકને ફરીથી ગરમ કર્યા વિના ખાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આજે લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એવું લાગે છે કે તેઓ પોતાના ભોજનનું ધ્યાન રાખવાનું જ ભૂલી ગયા છે. જ્યારે પણ તેમને ઉતાવળમાં ક્યાંક જવાનું થાય છે ત્યારે તેઓ ફ્રીજમાં રાખેલો ઠંડુ ખોરાક ખાય છે. આમ કરવાથી તેમને પેટમાં બેક્ટેરિયાનું જોખમ વધારે રહે છે. ઠંડો ખોરાક ખાવાથી શરીરને અનેક નુકસાન થાય છે. જ્યારે પણ તમે ઠંડુ ફ્રૂટ ખાઓ છો તો તમને પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જે વ્યક્તિ ઠંડો ખોરાક ખાય છે તેને ગેસ અને પેટમાં સોજાની સમસ્યા થઈ શકે છે. આંતરડામાં કાર્બોહાઈડ્રેટ્સ મોટી માત્રામાં આથો આવે છે. જો તમે દરરોજ ઠંડુ ખોરાક ખાતા હો તો ધ્યાન રાખો, તમને આખા શરીરમાં સોજા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.